સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં હુડાને રદ કરવાની માંગણી સાથે ચાલી રહેલું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે। હુડા સંકલન સમિતિની બેઠક યોજાઈ, જેમાં આગામી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે। સમિતિ દ્વારા 12 ડિસેમ્બરના રોજ હિંમતનગર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે। નોંધનીય છે કે અગાઉ પણ બંધની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ રાજકીય આગેવાનોએ મધ્યસ્થી કરી હોવાને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યું હતું। જોકે હુડા રદ નહીં કરવામાં આવતા ફરી એકવાર બંધનું એલાન કરવામાં આવ્યું છે। આ સાથે જ આંદોલનને વધુ વેગ આપવા માટે આગામી 11 દિવસોમાં ગામના 1000 ખેડૂતો દ્વારા પોતાના પાક રક્ષણના હેતુથી હથિયાર લાયસન્સની માંગ પણ કરવામાં આવશે। આજ રોજ હુડા સંકલન સમિતિની બેઠક મળી હતી અને અમે જે છેલ્લે એકતા પદયાત્રા કરી એની સમીક્ષા કરવામાં આવી અને ગામે ગામથી ખેડૂતોના પ્રતિભાવો જાણી આજે નવા 2 કાર્યક્રમોની જાહેરાત અમારી સંકલન સમિતિએ લીધા છે। એમાં પહેલો કાર્યક્રમ અમે ભવિષ્યમાં અમારી પાક અને જમીન બચાવવા માટે હથિયારનો પરવાનો મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરવાના છે અને 1000 જેટલા ખેડૂતો હથિયાર પરવાનો જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબશ્રી જોડે માંગવાનો હોય છે એની પ્રોસેસ પૂરી કરીશું। અને બીજો કાર્યક્રમ જે ભૂતકાળમાં અમે સ્થગિત રાખ્યો હતો હિંમતનગર બંધનું એલાન, એમાં વેપારી એસોસિએશન અને વેપારી મિત્રોએ એ વખતે ખૂબ સારો સહકાર આપવાની ખાતરી આપી હતી। એમને અમે ફરીથી વિનંતી કરવા જઈ રહ્યા છીએ કે 12/12/2025ના રોજ હિંમતનગર શહેર સજ્જડ રીતે બંધ રહે એ માટે તમામ વેપારી મિત્રો અને વેપારી એસોસિએશનને અમારી વિનંતી છે। ખેડૂત અને વેપારી સિક્કાની 2 બાજુ છે અને તમામ ખેડૂતો વેપારીઓને વિનંતી કરી રહ્યા છે કે અમારા માટે એક દિવસ હિંમતનગર બંધનું એલાન આપે। આગામી ભૂતકાળમાં જે અમે બંધનું એલાન બંધ રાખ્યું હતું એનું કારણ એ વખતે અમારી સરકાર જોડે વાટાઘાટો થઈ હતી અને સરકારને અમને આશ્વાસન આપ્યું હતું કે તમને હુડા રદ કરી આપીએ છીએ, પણ એના પછી પણ લગભગ 1 મહિના જેવો સમય થવા આવ્યો ત્યાં સુધી કંઈ કરવામાં આવ્યું નથી, એટલે અમે ફરીથી હિંમતનગર બંધનું એલાન જાહેર કરીએ છીએ। હવે અમારું કાર્યક્રમ આંદોલન પાર્ટ 2 તરફ છે। અમે હવે ફક્ત ગાંધી ચિંધ્યા માર્ગે નહીં, પરંતુ હવે જે હુડા લાવનારા માણસો છે એના ઘરે જઈને બેસીને કાર્યક્રમો આપવાના થશે, તો એ કાર્યક્રમો પણ અમે કરવાના છીએ।